ઘરની રમતિયાળ અને ખમીરવાળી જમીનની મોંઘી મોલા તેવા બે કદાવર નરની આ વાત. જય અને વીરુ જન્મ્યા ત્યાંથી ભેગા ને ભેગા. એકની પૂંછડી પૂરી થાય ને બીજાની કહેવાળી શરૂ થાય એમ હંમેશા આગળ ને પાછળ એકબીજાની હારે ને હારે. જો ગીર અયોધ્યા હોય તો જય અને વીરુ ન્યાના રામ ને લક્ષ્મણ. બંનેના રૂપ અત્યંત વિકરાળ અને ઘટાદાર કેશવાળીના માલિક. બંનેનો રંગ અસલ ગરની માટી જેવો. ખોરઠની સીમમાં આવેલ હાવજની વસ્તીમાં સૌથી મોટો ફાળો આ બે નરનો છે. એક દીમાં 30 થી 40 કિલોમીટરનો પ્રવાસ ખેડી શકે એવા આ નર શિકાર કરવા ભેળા જાય અને એક મારણ કરતો હોય ત્યારે બીજો સિંહ બાળની રખેવાળી કરે. ઘરનું અસલ રાજ પરિવાર જ જોઈ લ્યો. આંગણે આવતા કે રસ્તે મળતા કોઈ માનવીને કનડગત નહીં કરવાનો. બેયનો બાદશાહી મિજાજ. આમ તો ગીરમાં કેટલાય ભેરું થઈ ગયા, પણ જય અને વીરુનો પ્રેમ, એમની અખૂટ શક્તિ, એમનો વિશાળ પરિવાર, એમનું વિકરાળ રૂપ અને ખાસ કરીને એમની ઉપસ્થિતિની ઉર્જા ક્યાંય ન જોયેલી, ક્યારેય ન બનેલી. આપણા દેશના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીને ઘર માટે અખૂટ પ્રેમ છે. કાળની અકળ ગતિમાં ગીર પ્રેમી, પ્રકૃતિ પ્રેમી અને હાવજ પ્રેમી દરેક વ્યક્તિની પ્રિય જોડી વિખૂટી પડી છે. ગર પંથકની માલિપા દંત કથા બની ગયેલી જયવીરુની જોડીના ગીતો આજે ગવાય છે.